સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલા ઈસમના ચુંગલમાંથી સગીરાને છુટકારો કરાવતી વલસાડ શહેર પોલીસ ગણતરીના દિવસોમાં અપહરણ થયેલી 16 વર્ષની સગીર બાળકીને શોધી કાઢી અને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર કામગીરી ગોવા રાજ્યમાંથી ચલાવવામાં આવી હતી। અપહરણની ફરિયાદ 4 એપ્રિલ 2025ના રોજ નોંધવામાં આવી હતી, જેમાં અજાણ્યા ઈસમે 16 વર્ષની બાળકીને લલચાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાની માહિતી આપવામાં આવી હતી। અપહરણની ઘટનાને ગંભીરતાથી લેતા વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી AK વર્માએ વલસાડ સિટી PI દિનેશ પરમારને તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી હતી। તેમના નેતૃત્વમાં શહેર પોલીસની ટીમે શ્રેષ્ઠ અને ચોકસાઈથી તપાસ હાથ ધરી હતી। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4 એપ્રિલના રોજ એક સગીર વયની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી। 16 વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયેલું હતું। આરોપી વિશે કોઈપણ જાતની જાણકારી જે સગીર વયની દીકરીના માતા પિતાને નહોતી। તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનો દાખલ કર્યા બાદ આ જે દીકરી છે એની તપાસમાં વલસાડ શહેરના જે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, હાઈવેના અલગ અલગ 100થી વધુ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। એ ઉપરાંત ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષાવાળાઓ, કેબવાળાઓ, ટ્રાવેલ એજન્સી, રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપહૃત બાળકી છે એને રાજસ્થાન બાલોતરાનો રહેવાસી પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ, પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની પાક્કી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે। એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપહૃત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટનાને અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 150થી વધુ CCTV કેમેરા ચકાસ્યા હતા। સાથે જ રેલવે સ્ટેશન, બસ ડેપો, ઓટો રિક્ષા, ટ્રાવેલ્સ એજન્સી અને સોશિયલ મીડિયા જેવા તમામ સ્તરે માહિતી એકત્રિત કરી CDR એનાલિસિસ અને દોસ્તો તથા સંબંધીઓની પૂછપરછથી જાણવા મળ્યું કે આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત મૂળ બાલોતરાનો રહીશ અને હાલમાં ઉમરગામમાં રહેતો બાળકીનું અપહરણ કરી ગોવા લઈ ગયો છે। આ માહિતીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે તાત્કાલિક ગોવા જઈને આરોપી પાસેથી બાળકીને મુક્ત કરાવી બાળકીનું મેડિકલ ટેસ્ટ તથા નિવેદન નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને એના માતા પિતાને મિલન કરવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે। હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂ એની પૂછપરછ કરતાં બાળકી સાથે કોઈપણ પ્રકારનું દુષ્કર્મ થયેલ નથી અને બાળકીનું વધુ જે CRPC 164 એ મુજબનું નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં ચાલુ છે। આ બાળકી સાથે આ જે આરોપી છે એ ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં આવેલો હતો અને એના આધારે જે બંને એકબીજાના સંપર્કમાં આવેલા અને ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીર વયની બાળકીને લલચાવી ફોસલાવીને એ આરોપી છે એને ભગાડીને લઈ ગયો હતો। હું વલસાડ જિલ્લા પોલીસ SP તરીકે હું તમામ પેરેન્ટ્સને જે પોતાના બાળકોને ભણાવે છે તમામને રિક્વેસ્ટ કરીશ કે આપના બાળકો સાથે એક મિત્રતા આપ એવી રીતે કેળવો કે જેથી કરીને આપના બાળકો એમના જીવનમાં થતી કોઈપણ બનાવ બાબતે આપને ધ્યાન દોરે, આપને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર એમણે વાત કરી શકે। એ ઉપરાંત નાના નાના જે બાળકો છે, એકદમ નાના બાળકો 6 વર્ષથી 12 વર્ષના બાળકો, એ બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે ચાઇલ્ડ લોકનો ઉપયોગ કરવામાં આવે। સાથે સાથે નાના બાળકો દ્વારા મોબાઈલ ઉપર કયા પ્રકારની વેબસાઇટ કે શું જોવામાં એનું પણ જો ધ્યાન રાખવામાં આવે અને બાળકો સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરીને એમની સાથે વાતચીત કરવામાં આવે તો કોઈ બાળકી કે બાળક સાથે સ્કૂલમાં કે સ્કૂલની બહાર કે ટ્યુશન ક્લાસીસમાં કોઈપણ વ્યક્તિ દ્વારા જો કોઈપણ પ્રકારનું કોઈ ગેરકાયદેસર કામ કરવામાં આવતું હશે, કોઈ સંપર્ક કરવામાં આવતો તાત્કાલિક એ બાળકો પોતાના પેરેન્ટ્સને આ બાબતે કહી શકશે। વલસાડ પોલીસે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને સાથે રાખી પૂછપરછ કરાઈ બાળકી સાથે કોઈ બનાવ બનવા પામ્યો નથી। બાળકી સોશિયલ મીડિયાથી યુવકના સંપર્કમાં આવી હતી અને એને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો।
પોલીસે ગણતરીના દિવસોમાં સગીરાને ગોવાથી આરોપીના ચુંગલમાંથી છોડાવી આરોપીની ધરપકડ કરી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.